બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળી ખેડૂતોના મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરી છે। બોટાદ જિલ્લાના ઘણા ગામોમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। આ સંજોગોમાં ધારાસભ્યએ ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની માંગ સાથે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી। સાથે જ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા ગેરવ્યવહારનો મુદ્દો પણ ધારાસભ્યએ ઉઠાવ્યો હતો। તેમનો આક્ષેપ છે કે જીનિંગના માલિકો હરાજી સમયે ખેડૂતોને મળતા ભાવ કરતા 50 થી 100 રૂપિયા પ્રતિ મણ ઓછું આપી છેતરપિંડી કરે છે। ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે માર્કેટ યાર્ડના અધિકારીઓ, વેપારીઓ અને કમિશન એજન્ટોનું પણ તેમાં સંડોવણી છે, જ્યાં ખેડૂતોને કહાયું કે તેઓના કપાસની ગુણવત્તા નબળી છે અને તેથી ભાવ ઘટાડવામાં આવે છે। આ તમામ બાબતોને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી કે આવા સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવા તત્કાલ પગલાં કરે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને મારા બોટાદના જે ખેડૂતો અતિવૃષ્ટિને કારણે મારા ઘણા બધા ગામડા એવા છે, પાળિયા, પીપળી, આજુબાજુના ગામડામાં સતત વરસાદને કારણે એ કપાસના પાકને, મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે। ત્યારે મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સાથોસાથ તમે જોયું હશે કે ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈને જાય છે ત્યારે પૂરતા ભાવ નથી આપવામાં આવશે, એનો કરદો કરવામાં આવશે। એવું જ તે ઘટના વારંવાર મારા મત વિસ્તાર બોટાદ શહેરનું જે માર્કેટિંગ યાર્ડ આવ્યું છે હળદર ખાતે, ત્યાં પણ જે ખેડૂતો સાથે વેપારીઓ દ્વારા, કમિશન એજન્ટો દ્વારા અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા મિલીભગતથી ખેડૂતોનો જે કરદો કરવામાં આવે છે કપાસ સાથે, એનો પૂરતા ભાવ નથી આપવામાં આવતા। એક વખત હરાજી કરીને જે ભાવ બોલે છે પછી ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમે મારા માર્કેટિંગ યાર્ડથી તે જીન સુધી તમારે કપાસ નાખી જવાનો। જ્યારે ખેડૂત પોતાનું વાહન લઈ અને એ જ્યારે કપાસ ઠલવે ત્યારે એમ કહે છે કે ભાઈ તમારો કપાસ ખરાબ છે, આવા ઉપજાઓ બાનાઓ કાઢી અને એમ કહે છે કે હવે તમારે ઓછામાં ઓછું 50 રૂપિયા ઓછા આવશે, મને 100 રૂપિયા ઓછા આવશે। આવી રીતના બોટાદના ખેડૂતો સાથે ચીટિંગ કરવામાં આવે છે, છેતરપિંડી કરવામાં આવે છે। આની રજૂઆત પણ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરી છે અને આવા જેટલા પણ વેપારીઓ હોય, કમિશન એજન્ટો હોય, જે કોઈ આમાં સંડોવાયેલા હશે સત્તાધીશો, એની ઉપર ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી થાય એવી પણ માગણી કરી છે।